નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી કલાકોને ધ્યાનમાં રાખીને 17 જિલ્લામાં ઓરેન્જ અને 3 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે તંત્ર પણ હવે સતર્ક બની ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ બકવાસ કરે છે. હવામાન વિભાગની માહિતી તો તમે જોઈ હશે. હવામાનની આગાહીને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. ભારત જન વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત અનેક ખાનગી આગાહીકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આગાહીકારોની આગાહીને બિનવૈજ્ઞાનિક અને ભ્રામક ગણાવી છે. સાથે જ અંબાલાલ પટેલ બકવાસ કરે છે તેવા આક્ષેપ પણ કર્યા છે. જો કે આ બાબતે અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા સામે કામ કરવું જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સારા સમાચાર આપતી આગાહી કરી છે. આગાહી અનુસાર 23 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આ દરમિયાન ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે. સાથે કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડશે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાંતિ કરારને લઈને ઈરાનનો ચોંકાવનારો ખુલાસો. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ કરાર પીછે નહીં, ઈરાન નહીં, પણ અમેરિકાની બેચેની અને મજબૂરી હતી. ખામેનીએ દાવો કર્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારને સંભવ બનાવવા માટે દરેક પ્રકારનો દબાવ અને પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલમાં હાલોલમાં સૌથી વધુ 4.5 ઇંચ, ગોધરા જાંબુઘોડામાં 3.5 ઇંચ, શહેરામાં 3 ઇંચ, બોટાદના બરવાડામાં 3 ઇંચ, જ્યારે મહેસાણાના કડીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો. ખેડાના નડિયાદમાં 2 ઇંચ, મોરવામાં 2 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 1.5 ઇંચ અને મહીસાગરના કોઠંબામાં 1.5 ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર 18 જૂનથી સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળશે. આજે આસામ, મેઘાલય, સિક્કિમ જેવા રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં તોફાની પવન સાથે હવામાન વધુ ગંભીર બનવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેડિકલ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ. અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 3 સિનિયર ડોક્ટર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 6 સિનિયર ડોક્ટર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેગિંગ કમિટીની 8.5 કલાક ચાલેલી બેઠક બાદ સિનિયર દોષિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ અને 7 સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. વધુમાં દોષિતો વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભારતીય જહાજે હોર્મુઝ પાર કર્યું છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. LNG ભરેલા દિશા જહાજ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયું છે. દિશા જહાજ આજે સવારે ગુજરાતના દહેજ LNG ટર્મિનલ ખાતે પહોંચ્યું હતું. આ જહાજમાં 62,370 મેટ્રિક ટન LNG છે. જણાવી દઈએ કે દિશા જહાજે 15 જૂનના રોજ સુરક્ષિત રીતે હોર્મુઝને પાર કર્યું હતું. જહાજ દિશા 3 મહિના બાદ ભારત પહોંચ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સતત ચોથા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખીને કુલ 887 કિલો વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો સ્થળ ઉપર નાશ કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ 62 એકમોને નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત નિયમોના ભંગ બદલ
1.08 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો. ફૂડ વિભાગની તવાઈ બાદ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બધું ખતમ, મોટો ઝટકો, યુદ્ધની થઈ છે અસર. અમેરિકા અને ઈરાન વાતચીતનો મોટો ઝટકો લાગ્યો છે. ઈરાને સ્વિટ્ઝરલેન્ડ આવવાનો ઇનકાર કર્યો છે. લેબનાનમાં ઇઝરાયેલી હુમલા બાદ ઈરાન ભડક્યું છે. વધુમાં અહેવાલ છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ સ્વિટ્ઝરલેન્ડનો મુલાકાત મુલતવી રાખી છે. જણાવીએ કે આ વાતચીત અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાર એટલે કે MOUના ટેકનિકલ પાસાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે સ્વિટ્ઝરલેન્ડમાં બેઠક યોજાવાની હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેલિગ્રામને મોટો ઝટકો. નીટ એટલે કે UG 2026ની રી એક્ઝામ પહેલા ટેલિગ્રામ પર લગાવેલા અસ્થાયી પ્રતિબંધને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈમાં કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે ટેલિગ્રામની અરજીને ફગાવતા કહ્યું છે કે પરીક્ષાની નિષ્પક્ષતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારને આવા કડક પગલાં ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે. જણાવીએ કે હવે 22 જૂન સુધી ટેલિગ્રામ સમગ્ર ભારતમાં સંપૂર્ણ રીતે બંધ રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પરીક્ષા અંગે નવી ગાઈડલાઈન. 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા અંગે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. નીટ પરીક્ષા માટે રેડ કોર્સ લાગુ કરાયો છે. ઉમેદવારોને અડધી બાયના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. પારદર્શક પાણીની બોટલની મંજૂરી છે. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, મોટા બેલ્ટ, બક્કલ અને ધાતુની વસ્તુઓ પર પ્રતિબંધ છે. ભારે ઘરેણાં પહેરવા પર પ્રતિબંધ છે. જોકે હિજાબ, પાઘડી કે ધાર્મિક પ્રતીકો પહેરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે આવશે ખાતામાં 7,500 રૂપિયા. જો તમે 1 ઓગસ્ટ 2025 બાદ તમારી પ્રથમ નોકરી શરૂ કરી છે અને પગાર 1 લાખથી ઓછો છે તો કેન્દ્ર સરકાર આજે તમારા ખાતામાં 7,500 રૂપિયા ટ્રાન્સફર કરશે. જ્યારે નિયોક્તાને પ્રતિ નવી જોબ ઉપર 3,000 રૂપિયા મળશે. નિયોક્તા કંપની અથવા તો સંસ્થાને EPFOમાં રજીસ્ટર હોવું અને તે કંપનીમાં ઓછામાં ઓછા 6 મહિનાની સેવા સમયગાળાનો પૂર્ણ કરવો જરૂરી છે. PM વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આજે લાભાર્થીઓના ખાતામાં આશરે 2,400 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિફામાં મેક્સિકો એ દક્ષિણ કોરિયાને હરાવ્યું. ફિફા વર્લ્ડ કપમાં મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવીને માત્ર ગ્રુપ એમાં સ્થાન જ નહીં પણ વર્લ્ડ કપ 2026ના નોકઆઉટ તબક્કામાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મહત્વનું છે કે મેક્સિકોએ તેની શરૂઆત બંને મુકાબલામાં ગોલ ગુમાવ્યા વગર જીતી હતી. સાથે જ તે 1998માં ફ્રાન્સ બાદ પ્રથમ યજમાન દેશ બની ગયો છે જેને વર્લ્ડ કપની પ્રથમ 2 મેચ ક્લીન શીટ સાથે જીતી હોય. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.